મારા વાલા વિદ્યાર્થીઓ, હવે આપણે થોડા અગત્યના સૂત્રો ભણવાના છે દીકરાઓ. બહુ સહેલા છે. અત્યાર સુધી d બાય dx sin x, d બાય dx cos x એ ત્રિકોણમિતિય વિધેયો જે 6 હતા એનું જ આપણે વિકલન શીખાતા. વિકલિત મેળવવાની વાત હતી. હવે અહીંયા sin ઇનવર્સ છે. હા, તો એ તો તમને ખબર જ છે દીકરાઓ. sin inverse x is not equal to 1 upon sin x. આવું તો ન જ હોય ક્યારેય. સમજી શકાય તો કે હા સર, તો આનું સ્પેશિયલ સૂત્ર છે d by dx sin inverse x હાવેલું 1 upon root 1 minus x square, જ્યાં x એટલે કે માનાંક x લેસ ધેન 1. આની વેલ્યુ લેસ ધેન 1 હોય હા તો જ આ વ્યાખ્યાયિત થાય, નહીતર આ ઋણ મળે. ઋણ મળે એટલે એનું વર્ગમૂળ અસ્તિત્વ ધરાવે નહીં, જવાબ મળતો બંધ થઈ જાય. આ વ્યાખ્યાયિત થવા માટે આ શરત જરૂરી છે. હવે આ જ વસ્તુ sin નું ઇન્વર્સ નું શું થાય છે તો કે 1 upon root 1 minus x square. તો cos માટે એવું છે d by dx cos inverse x, માત્ર નિશાનીમાં માઈનસ આવે, -1 upon root 1 minus x square. શરત એને એ જ. હાલો, d by dx tan inverse x આવડે છે હા, 1 upon 1 plus x square. x belongs to r, અહીંયા કઈ નડતર છે જ નહીં દીકરાઓ. x belongs to r. હવે d by dx cot inverse x તો માઈનસ આવે, -1 upon 1 plus x વર્ગ. x belongs to r. ક્લિયર? તો કે હા સર, આ બંનેનો સરખા જ હોય એમ આ બે સરખા હોય, માત્ર બદલે નિશાની. અહીંયા પ્લસ છે તો કોટ હોય તો માઈનસ. હા, સરળ છે. હવે d by dx sec inverse x તો 1 upon માનાંકમાં x root x square minus 1. હા, અહીંયા x ની વેલ્યુ ગ્રેટર ધેન 1, ઇક્વલ ટુ નહીં હો, સોરી. માનાંક x root x square minus 1. હાલો, d by dx cosec inverse x. sec હોય ને દીકરા એવું જ cosec પણ -1 upon માનાંક x root x square minus 1. આ આપણને અગત્યના સૂત્ર મળ્યા. આનો આપણે ઉપયોગ કરવાનો છે. હમણાં જ આપણે 9મો દાખલો ગણશું ને દીકરાઓ, એ બે રીતે ગણાવીશ. એક આ રીતે અને બીજું ધારીને આપણે આગળ વધશું. બંને રીત. દાખલો મોટો છે દીકરાઓ, પણ આ સૂત્ર અત્યારે તમે પહેલા નોટબુકમાં લખી નાખો અને મનમાં વિચારો, 2 થી 4 વખત વાંચો, જેથી કરીને આપણને આ સૂત્ર યાદ રહી જાય. ચાલો દીકરાઓ, સ્ક્રીનશોટ લઈ લ્યો. મિત્રો, આ દાખલો 9મો છે ને, એ આપણે બે રીતે ગણવાના છીએ. એક હમણાં તમને જે મેં સૂત્ર શીખવાડ્યા હા એ રીતે, અને એક આપણે અહીંયા x બરાબર કંઈક ધારી લઈએ. x બરાબર સ્વાધ્યાય બીજું યાદ આવે છે તમને? પ્રતિવિધેય. તો કે હા, એટલે અહીંયા x બરાબર આપણે tan થીટા ધારીએ એટલે 2 tan થીટા 1 plus tan square થીટા. મને કે તો sin 2 થીટાનું સૂત્ર થાય. બધું હા, એ રીતે ચાલીને આપણે હાલી શકીએ. એટલે એ રીત પણ હું શીખવાડીશ, અને અત્યારે આપણે સૂત્રની રીતે દાખલો ગણશું. બંને રીતે દાખલો ગણીએ એટલે મોટો તો દાખલો થાય જ ને દીકરાઓ, પણ ચિંતા ના કરો. હવે આપણે જે અત્યારે શીખવા જઈ રહ્યા છીએ એ આપણું સૂત્ર કયું તો કે d by dx sin inverse x. હા, તો આનું શું થાય તો કે 1 upon root 1 minus x square. હવે આમાં ચેઇન રૂલ હોય દીકરાઓ. અહીંયા 2x હોત ને, 2x. હા, સરસ સરસ. અહીંયા 2x હોય ને તો 1 upon root 1 minus અહીંયા છે ને 2x આવે, અને અહીંયા ટૂંકમાં ઢાકેલું, એ ઢાકેલું અહીંયા આવે, અને પાછું નવેસરથી d by dx ઢાકેલું, એમ ચેઇન રૂલ. તો આપણે અહીંયા એ રીત વાપરશું. સૂત્રની રીત આવડ્યા તો સીધે સીધું d by dx sin ઇનવર્સ હોય તો 1 upon root 1 minus x square into d by dx ઢાકેલું.
આખા આખાને આપણે ચેન રૂલ ઢાંકેલું યાદ આવી ગયું. સાચી વાત દીકરા, સરળ છે હો. 1/√1 - x². x એટલે અહીંયા ઢાંકેલું. આ જે ઢાંકેલું છે એનું પાછું નવેસરથી સરળ લખી નાખો. 2x 1 + x². અહીંયા એવી જ રીતે 2x 1 + x². આયલું તો કે હાશ એકદમ સરળ છે બાળકો. ક્લિયર? તો કે હા. હવે શું કરવાનું? અહીંયા સાદું રૂપ. જો ત્યાં વિકલન નથી, હવે અહીંયા સાદું રૂપ છે. હા, અહીંયા વિકલન છે. આનો ભાગાકારનો નિયમ u/v. તો છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચું સર. આપણે એ રીતે અહીંયા ચાલશું. અહીંયા પેલા ખાલી સાદું 1/ આ છે ને થોડુંક, જો આ વર્ગ આને મળશે ને આને મળશે એટલે હું છે ને લસાઅ લઈ લઉં છું. ઈ અહીંયા આવી જાય -2x એનો વર્ગ અને છેદમાં 1 + x² એનો સ્ક્વેર. બાળકો આ વર્ગ હું આને આપું છું. જો આ વર્ગ આને આપીએ છીએ અને લસાઅ લઈ લઈએ છીએ. લસાઅ લઈ લઈએ છીએ એટલે આવું થાય છે. ઇન્ટુ હવે અહીંયા છેદ એમનેમ અંશનું વિકલન. હવે હું ડાયરેક્ટ લખું છું અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. જો છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું, આનું 0, આનું 2x. બસ હવે આપણે છે ને દીકરા, જો આ વર્ગમૂળ છે ને એ આમ લાંબે સુધી છે, અહીં સુધી છે, એટલે આ પણ વર્ગમૂળની અંદર જ છે. તો એ વર્ગ અને વર્ગમૂળ દૂર થાય ને દીકરાઓ, એટલે આ દૂર થઈ જશે, આટલું જ વધશે અને છેદનો છેદ અંશમાં આવે એટલે આવું થશે. 1 + x² ઈ અંશમાં આવી ગયા. હવે અહીંયા શું થયું? જો અહીંયા ખાસ છે ત્યાં આવું વધે છે 1 + x² નો સ્ક્વેર -2x નો સ્ક્વેર આવું વધે છે. જો અહીંયા એટલે ક્યારે એવું ન વિચારતા દીકરાઓ. તમે શું કરશો ખબર દીકરાઓ? મને ખબર કે આનું વર્ગમૂળ તો કે ડાયરેક્ટ 1 + x² -2x. આવું ન થાય કે આ વર્ગમૂળે કાઢો ને આ વર્ગમૂળે કાઢવાનું નથી. ક્યાં હલબલાવી નાખો ને. ગણિતના નિયમોને ધ્યાનમાં રાખજો ભલા માણસ. હા, આપણે 12 સાયન્સમાં એ ગ્રુપ ભણીએ છીએ, ખબર ને હું તમને મેથ્સ. તો વાંધો નહીં ભાઈ, ક્યાંક આનું સાદું રૂપ આવું દો નહીં અને પછી કઈ સાહેબ જવાબ આવી ગયો, જવાબ ખોટો આવે દીકરાઓ. તો હવે આપણે આનું સાદું રૂપ શું આપીએ? તો અત્યારે તો આવું લખવાનું. પહેલા તો 1 + x² નો સ્ક્વેર. હા, હવે અહીંયા ગુણીએ 2 + 2x² -4x². હવે જો આ સામસામે એક વાર છેદ ઉડશે, ઉડી જાય ને. અહીંયા એક વખત છે, હા અહીંયા 2 વખત. એટલે અહીંયા હવે પહેલા તો સાદું રૂપ દેવાનું છે. અહીંયા વિસ્તરણ કરવાનું. વિસ્તરણ, હા આનો ખ્યાલ આવ્યો. પહેલા પદનો વર્ગ 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બાળકો આપણે આ બધા વિસ્તરણનું જ્ઞાન તમારી પાસે તાજું રહે ને એના માટે મેં પોતે YouTube ચેનલ પર વિસ્તરણના સૂત્રો એના 7 વિડીયો મૂકેલા છે. એ જ્યારે સમય મળે ત્યારે સર્ચ કરી વિસ્તરણના સૂત્રો ગરાડા સરની ચેનલમાં સર્ચ કરવાના મળી જશે. એ જોઈ લેજો. શીખવાની જરૂર છે બાળકો આ બધું. અને એવી જ રીતે અવયવ પાડવાના પણ પ્રકારો એની અત્યારે ચેનલ મુકાઈ રહી છે. એ વર્કશીટ A, વર્કશીટ B, વર્કશીટ C આવી રીતે દરેક વર્કશીટ છે. કોઈ વર્કશીટની અંદર 3 વિડીયો પણ બનાવવા પડ્યા છે બાળકો. એટલે વિડીયો 1 ટૂંકમાં લેક્ચર 1, વર્કશીટ A, લેક્ચર 2 આવી શ્રેણી આખી તૈયાર થઈ અને YouTube પર મુકાયેલી છે. જ્યારે સમય મળે તમે અટવાઓ ત્યારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની તો છે જ, એ ઉપરાંત સર્ચ કરી અને આ વિડીયો તમારે જોવાના છે. આ બધું જ તમારા માટે જ મૂકેલું છે દીકરાઓ. હવે
ગણિત માટે દોડવાની તૈયારી, મહેનત કરવાની જવાબદારી તમારી છે બાળકો. શિક્ષક તરીકે અમે બધા તમને જેટલું આપી શકાય છે એ પ્રકારે YouTube પર ગમે ત્યારે તમે સર્ચ કરો ને ત્યારે જોઈ શકો. એ માટે જ YouTube અને ઓપન ફોર ઓલ, બધા માટે. કોઈ એવું સ્પેશિયલ નથી કે આપણા જ વિદ્યાર્થીઓ માટે આ છે. બધા વિદ્યાર્થીઓને લાભ મળે એવા શુભ ઉદ્દેશથી આપણે આ શરૂ કર્યું હતું દીકરાઓ. ફરી પાછા અહીં આવી જાઓ, વિસ્તરણ કરો. પહેલા પદનો વર્ગ, 2 પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ, હા, -4x વર્ગ. આનું સાદુરૂપ આપો એટલે 2 - 2x². હવે વર્ગ નહીં લ્યો, અહીંથી ઉડી ગયા છે, વર્ગ નહીં લે. ક્લિયર? હવે અહીંનું સાદુરૂપ આપશો ને દીકરાઓ, આ મહત્વનું છે. આ સાદુરૂપ જો આ શું છે ખબર દીકરાઓ? અહીંયા 1 + 2x² -4x². એટલે વળી પાછું શું થયું? 1 - 2x² + x⁴ 2 સામાન્ય. હજી આપણે સાદુરૂપ આપવા જઈ રહ્યા છીએ દીકરાઓ. હજી આ દાખલો મોટો છે બાળકો. હા, દાખલો પ્રમાણમાં મોટો છે ખાસ. હવે આનું સાદુરૂપ એ પૂર્ણ વર્ગ પદાવલી છે. જો આ પૂર્ણ વર્ગ પદાવલી છે. તો પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ કેમ પડે? તો એના માટેની પણ વર્કશીટ C, અવયવીકરણ વર્કશીટ C, એમાં આનો સંપૂર્ણપણે અભ્યાસ કરાવેલો છે. જ્યારે જરૂર પડે ત્યારે જોઈ લેવાનું દીકરાઓ. પૂર્ણ વર્ગ પદાવલી, પૂર્ણ વર્ગ પદાવલી તો કે એમાં 3 પદ હોય. હા, 1 2 3 શરતનું પાલન થયું. પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન. હા, અને મધ્યમ પદ બરાબર +/-2 પ્રથમ પદનું વર્ગમૂળ એને ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. આ ત્રણેય શરતોનું પાલન થાય એને પૂર્ણ વર્ગ પદાવલી કહેવાય. સાચી વાત દીકરાઓ? હવે આના અવયવ પડે. હા, વહેલું સાવ સહેલું દીકરાઓ. 1/√1 - x² એનો સ્ક્વેર. હવે સ્ક્વેર અને વર્ગમૂળ છે દીકરાઓ. સ્ક્વેર છે અને વર્ગમૂળ છે. આમ તો જવાબ સુધી પહોંચી ગયા છે, પણ આમ થાય 1 - x² માનાંકમાં. આ dy/dx. હવે અહીંથી આપણે વિકલ્પ વિચારવા પડે દીકરાઓ. વિકલ્પ વિચારવા પડે. અહીંથી એક વિકલ્પ અને બીજો વિકલ્પ, બે વિકલ્પો છે. આ ક્યારે ટૂંકમાં 0 થાય? તો કે +1 હોય ત્યારે 0 થાય, -1 હોય ત્યારે 0 થાય. રેડી? એટલે અહીંથી તમને એક કિંમત મળશે. જો વિકલ્પ પહેલો, x > 1, માનાંક x > 1. આ સંખ્યા રેખા છે ને દીકરાઓ, આપણે આ -1 અને 1, અહીંયા 0. હવે માનાંક x > 1 એટલે કાં આ તરફ જવાનું છે અને કાં આ તરફ જવાનું છે. યાદ હોવું જોઈએ દીકરાઓ આ બધું. હા, માનાંક x > 1. તો એનો મીનિંગ શું થયો? માનાંક x > 1. તો હવે બે બાજુ વર્ગ કરો તમે એટલે આવું થાય x² > 1. એ હવે આ બાજુ લઈ આવો તો 0 > 1 - x². તો આ જે કિંમત છે તમારા પાસે એ ઋણ મળે. આ કિંમત પ્રમાણે મગજમાં આવે છે? ક્લિયર? x² છે એ 1 કરતા મોટો થાય. હવે આપણે જોઈએ છે 1 - x². તો આને આ તરફ. તો આનો મીનિંગ શું થયો? 1 - x² છે એ ઋણ થાય. 0 થી નાના છે. અણી હોય એ ભાગ નાનો કહેવાય, 0 મોટા છે. એનો મીનિંગ આ ઋણ છે. હવે આ ઋણ હોય તો આપણે સીધું આ વિકલ્પ માટે 1 - x² માનાંકમાં ઈ શું થશે? તો કે ઋણ થશે. એટલે કે આમ થશે. ક્લિયર?
સમજાય છે વાત? આ માનાંક છૂટે એટલે એકવાર વધતા હોય એકવાર ઓછા હોય. તેથી હવે dy dx એના માટે શું થશે? તેથી dy dx આની અંદર કિંમત મૂકવાની 1 upon અહીંયા માઈનસ થઈ ગયા. ક્યાં મેં કિંમત મૂકી દીકરાઓ? આ કિંમત મેં ક્યાં મૂકી? અહીંયા. આને આપણે પરિણામ 1 કહી દઈએ. શું કહી દઈએ? પરિણામ 1. હા, હવે આ છેદ ઉડે. રેડી? તેથી dy dx -2 1 + x² આ આપણો જવાબ છે. આ આપણો જવાબ એક. હા, વિકલ્પ પહેલો. ક્લિયર? હવે આપણે એવી જ રીતે વિકલ્પ બીજો લઈએ. બાળકો, આ વિકલ્પ શા માટે લેવા પડ્યા? તો કે આને કારણે માનાંક હતો. મને કે માનાંક શા માટે આવ્યો? અહીંથી વર્ગ છે અને વર્ગમૂળ છે. હા, વર્ગ અને વર્ગમૂળ હોય તો પછી વર્ગમૂળમાંથી આપણે દૂર કરવા હોય તો માનાંક મૂકવો પડે દીકરાઓ. આ માનાંક મૂકો. માનાંક મૂકીએ એટલે બે વિકલ્પ આવે, કાં એ ધન હોય કાં ઋણ હોય. એટલે આપણે આવી રીતે વિચારીને આગળ વધ્યા. સમજાયું તમને કે આ કઈ 0 થાય? તો કે +1 અને -1. એટલે આ શરત આવી. હાલો બીજી શરત, માનાંક x <1. હવે આના માટે શું થાય? હવે વિચારો, હમણાં જ મેં સમજાવ્યું, બે બાજુ વર્ગ કરો. હા, હવે આને આ બાજુ લઈ આવો એટલે 0 <1 - x². એનો મીનિંગ 0 કરતા આ કિંમત મોટી છે એટલે આ ધન મળે. તો આ સીધું લખવાનું, માટે 1 - x² બરાબર ધન મળે. એટલે આ એમનેમ લખવાનું. આ એમનેમ લખવાનું. માનાંક એમનેમ છૂટે. હા, પૂરું થઈ ગયું. તેથી dy dx 1 upon 1 - x² into 2 કૌંસમાં 1 - x² 1 + x². આ ક્યાંથી લખ્યું? અહીંથી. પૂરું થઈ ગયું. હવે આ ઉડી જાય તો 2/1 + x². આ dy dx. આ પરિણામ 2. આપણને બે જવાબ મળ્યા. એટલે નીચે તમારે વ્યવસ્થિત જવાબ લખવાનો છે દીકરાઓ. અહીંયા બોર્ડમાં નથી સમાય એમ, એટલે પેલા આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને પછી કેમ જવાબ લખવો એ તમને સમજાવી દઉં. હાલો, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. બાળકો, હવે આનો જવાબ કેમ લખાય? તો સીધું આમ dy dx બરાબર. હવે આના બે જવાબ હતા દીકરાઓ. એક જવાબ આપણને આ મળે છે અને એક જવાબ આ મળે છે. તો આપણે આમ લખાય 2/1 + x². પણ એ કઈ મળે છે? તો કે માનાંક x <1 હોય ત્યારે. અને -2/1 + x². એ કઈ મળે છે? તો કે માનાંક x <1 હોય ત્યારે. હવે પાછો પ્રશ્ન આવ્યો. મને કે સર તમે તો x belongs to r ની જ વાત હોય આમ તો, પણ અહીંયા x માનાંક x <1 ને માનાંક x <1. એ કે સર આખા સંખ્યા રેખાની વાત કરીએ તો અહીંયા -1 અહીંયા +1. તમે આની પણ ચર્ચા કરી લીધી અને આની પણ ચર્ચા કરી લીધી. આ જે છે ને આ બાજુ ને આ બાજુ, આ એ માનાંક x <1 ની ચર્ચા હતી. આ જે ચર્ચા હતી ને એ માનાંક x <1 ની ચર્ચા. તો સર એ કે આપણે સંખ્યા રેખાની વાત કરતા હોય તો એમાં -1 અને 1 ની તો ચર્ચા જ ના કરી. મેં કીધું બહુ સારો પ્રશ્ન કહેવાય દીકરાઓ. આવા પ્રશ્ન મગજમાં ઉદ્ભવવા જ જોઈએ. હા, તો જ આપણે ગણિતમાં રસ પડે. હા, આખા સંખ્યા રેખાની ચર્ચા હતી પણ -1 અને 1 ની ચર્ચા ન કરી શક્યા. શા માટે? તો કે આપણી પાસે એ છેદમાં રકમ આવે છે 1 - x². આ હવે જો x બરાબર -1 અથવા તો +1 મૂકીએ તો છેદમાં 0 થઈ જાય. 0 થઈ જાય તો ગણિત અવ્યાખ્યાયિત થાય. આપણે આ સ્ટેપ અવ્યાખ્યાયિત થઈ જાય. તો શું થયું એનું મીનિંગ? કે આ તથા x બરાબર -1 અને x બરાબર 1 આગળ શું છે? તો કે વિકલનીય નથી.
આ આપણો જવાબ થયો બાળકો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને હવે આપણે એને ધારીને હાલવાના છીએ. બીજી રીત કરશું બાળકો. આ બીજી રીતે દાખલો, એ તો તમને આવડે જ છે અને ખબર જ છે બાળકો આપણને. ક્લિયર? ચાલો હવે આપણે ચેપ્ટર નંબર 2 પ્રતિવિધેય જે ભણ્યા હતા ને એ પ્રમાણે અહીંયા આપણે પહેલા dy/dx નહીં ગોતીએ, આનો પહેલા સાદુરૂપ આપશું દીકરાઓ. છેલ્લે dy/dx. પહેલા અહીંયા સ્વાધ્યાય 2 ના ગુણધર્મનો ઉપયોગ કરીશું. હવે વિચારો, x બરાબર શું ધારવાનું? આપણને ખબર છે y બરાબર sin ઇનવર્સ, આની અંદર sin થીટા થવું જોઈએ. ટૂંકમાં અહીંયા કંઈક એવું આવવું જોઈએ અને એ પાછો એના મર્યાદિત પ્રદેશમાં હોવો જોઈએ, તો જ આ વસ્તુ દૂર થાય અને થીટા જવાબ આવે. આ ક્લિયર? આ આપણને ખબર છે. અહીંયા sin નું સૂત્ર તૈયાર થવું જોઈએ. અહીંયા sin નું સૂત્ર તૈયાર થવા માટે તો કે સર આ તો 2x ને 1 + x². અરે મેં કીધું એ તો બહુ હેલું છે દીકરાઓ. x ના સ્થાને tan લઈ લ્યો. tan, હા 2 tan થીટા 1 + tan² થીટા. ક્લિયર? ક્લિયર? હાલો હાલો, અહીં x બરાબર tan થીટા, તેથી થીટા બરાબર, મને તો તમને આવડે જ ને સાહેબ, tan ઇનવર્સ x. સરસ. અને હવે આપણે શું ધારવાનું? મને કે ખબર છે સાહેબ, આપણે tan ને સ્વરૂપે ચર્ચા કરતા હોય તો થીટા બિલોંગ્સ ટુ -π/2 π/2. મેં કીધું વેરી ગુડ. આ આપણે લખવું પડે દીકરાઓ. અહીંયા થીટા છે એના મર્યાદિત પ્રદેશમાં છે એવું માની લીધું છે. મને કે હવે સમજાઈ ગયું સાહેબ, કમ્પ્લીટ. મેં કીધું એમ જ હોય ને દીકરાઓ, કમ્પ્લીટ. હાલો હાલો દાખલો ગણીએ. આમને કઈ અહીંથી એમનો થોડુંક ચલાય છે. હવે y બરાબર sin ઇનવર્સ 2 tan થીટા. હા યાદ આવી ગયું, 1 + tan² થીટા. ક્લિયર? તો કે હા સર. હવે આપણે આને શું કરશું તો કે sin 2 થીટા. યાદ આવી ગયું? હવે મને કે સર 2 થીટા. મેં કીધું ન્યા જ તમે ભૂલ કરો છો. અહીંથી આ બે દૂર થઈ 2 થીટા. વાત સાચી, પણ 2 થીટા ક્યારે? મર્યાદિત પ્રદેશમાં હોય તો. એમનેમ નહીં. અહીંયા તો આપણે x બિલોંગ્સ ટુ r છે. અહીંયા ક્યાં ચોકવેટ કરી? કોઈ જાતની ચોકવેટ? તો કે ના, x બિલોંગ્સ ટુ r. હવે આપણે એના માટે શું કરવાનું તો કે એકમ વર્તુળ. યાદ આવે છે? તમને ઘણીવાર સમજાવ્યું છે, જ્યારે પણ મુશ્કેલી આવે એકમ વર્તુળમાં પહોંચી જવાનું. હાલો, -π/2 π/2. મારા વાલાઓ, આવું તો તમને આવડે છે ને? હા સર આવું આવડે અમને, પાકે પાઈ આવડે. મેં કીધું જો હવે તમારે સમજવાનું છે, આ 2 થીટા છે એ એના મર્યાદિત પ્રદેશમાં હોય. હવે 2 થીટા છે દીકરાઓ, ઈ આમ હોવો જોઈએ ને, -π/2 π/2. આમ હોવો જોઈએ, મર્યાદિત પ્રદેશમાં હોવો જોઈએ. સમજવાનું છે બાળકો? હા. હવે ક્લિયર? તો કે હા સર. આ એના મર્યાદિત પ્રદેશમાં એટલે લખો આમ -π/2 <2 થીટા π/2. હવે મારે આ બે નથી જોતા એટલે -π/4 થીટા. એનો મીનિંગ એવો થયો કે -π/4 અને π/4 ની વચ્ચે થીટા હોવો જોઈએ. બોલું એ સમજો. એટલે આની અંદર એ ભાગ પડશે, આ અને આ. અહીંયા -π/4 અને અહીંયા π/4. આ ડિવિઝન એ જુદું, આ ડિવિઝન જુદું અને આ ડિવિઝન. ટોટલ એના 3 અંતરાલ બન્યા. કેટલા અંતરાલ બન્યા દીકરાઓ? 3 અંતરાલ. ફરીથી -π/2 થી -π/4, -π/4 થી +π/4 અને π/4 થી π/2. પણ પહેલા આપણે આટલાની ચર્ચા કરીએ. હા, -π/4 થી +π/4 સુધીની ચર્ચા કરીએ. અહીંયા 3 વિકલ્પો છે દીકરા. હા. હવે એના માટે શું છે? સાવ સહેલું. અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ x બિલોંગ્સ ટુ r. તમે ધારો છો x બરાબર tan થીટા. આની અંદર x છે, ચર્ચા x ની જ કરવાની હોય દીકરાઓ. આ તો હું ખાલી થીટા સ્વરૂપે તમને સમજાવું છું. હવે અહીંયા જુઓ, tan -π/4 એટલે -1 અને tan π/4 એટલે +1. આપણે આ સંખ્યા રેખા ઉપરથી -1 અને +1 ની ચર્ચા પહેલા કરશું. હા, આની ચર્ચા કરશું. ક્લિયર?
ત્રણ વિકલ્પો, એક વિકલ્પ આ, એક વિકલ્પ આ અને એક વિકલ્પ અહીંથી અનંત સુધી. ક્લિયર? સંખ્યા રેખાના ત્રણ કટકા કર્યા એ ખબર પડી ગઈ. શા માટે કટકા કર્યા એ અહીંયા તમને સમજાવ્યું છે. મર્યાદિત પ્રદેશમાં આવવો જોઈએ, એનો મિનિંગ 2θ છે, આમાં આવવો જોઈએ. એટલે અહીંયા આપણે આનું હોય તો સૌવૃત હોય, પણ અત્યારે અહીંયા સૌવૃતની ચર્ચા નથી, કારણ કે તમે tan ધારેલું છે. એટલે અત્યારે કઈ એવી બહુ ચિંતા નથી કરવાની કે સર ત્યાં તો સૌવૃત હોય, તમે તો વિવૃત લખ્યા, એની અત્યારે ચિંતા નથી. આટલું આ એક ડિવિઝન થયો, આ બીજો અને આ ત્રીજો, આવા ત્રણ ભાગ અહીંથી ખબર પડે આપણને. આ બધું જ મગજમાં વિચારવું પડે, વિચાર્યા વિના દાખલા જ ના થાય દીકરા, એ તો તમને ખબર છે, ગણિત ભણીએ છીએ ને. એ કે હા સર, બસ આને પહેલા હવે 1 કહી દેશું. હવે વિકલ્પ પહેલો, અહીંથી મજા આવી ભાઈ. વિકલ્પ પહેલો કયો વિકલ્પ? તો કે -1 x <1 માટે. આ વિકલ્પની આપણે પહેલા ચર્ચા કરીએ છીએ. ક્લિયર? હવે તો ખબર પડી ને કે હા સર જરૂર પડશે એટલે આ પાછું ભણાવીશું. હવે આપણે શું કરવાનું? તો કે સર આ વિકલ્પની જ્યારે ચર્ચા કરીએ ને તો આપણે અહીંયા લખીએ અહીં -1 x <1 માટે. હવે અહીંયા x ને સ્થાને મારે શું લખવું છે? મને કે tan θ. તો પછી અહીંયા શું લખાય? તો કે tan -π/4. વાહ મારા દીકરાઓ, તમને તો આ બધું આવડે છે. યાદ આવ્યું? હવે tan મારે દૂર કરવું છે, તો tan દૂર કરવું હોય તો મને કે સર વધતું વિધેય છે કે ઘટતું વિધેય, એ જોવું પડે. મેં કીધું વાહ, એ તમને ખબર છે. મને કે હજી હમણાં બીજું ચેપ્ટર ભણીને આવ્યા ને એટલે યાદ જ હોય ને, પછી આમ લાંબો સમય થાય ને તો એ કે ભૂલાઈ જાય સાહેબ, બાકી અમને યાદ જ હોય. આ શનિવારે ટેસ્ટ છે ને, કે હા સર લેવાના છે, આ શનિવારે ટેસ્ટ લેવાના છે. હાલો હાલો, -π/4. ક્લિયર? લેસ ધેન θ લેસ ધેન π/4. હવે બે વડે ગુણી નાખો. આમ 2θ છે એ એના મર્યાદિત પ્રદેશમાં છે. તેથી આ વિકલ્પ માટે ક્લિયર દીકરાઓ? કયો વિકલ્પ લીધો? તેથી y બરાબર sin ઇન્વર્સ sin 2θ. y બરાબર 2θ. શા માટે? અહીં આપણે લખી નાખીએ કારણ, તો કે 1 પરથી. હાલો, y બરાબર 2θ. તેથી y બરાબર શું થયું દીકરા? y બરાબર 2θ. તો θ બરાબર અહીંયા છે tan ઇન્વર્સ x. કમ્પ્લીટ? તો કે હા સર. હવે y બરાબર 2 tan ઇન્વર્સ x. તો હવે અહીંયા dydx યાદ આવે છે? અત્યાર સુધી તો માત્ર સ્વાધ્યાય 2 પ્રમાણે સાદું રૂપ આપ્યું છે, વિકલન તો અહીંયા આવીને લીધું. હવે ક્લિયર? આવા દાખલા ઘણા બધા આવશે દીકરાઓ. ચાલો હવે dydx એટલે 2 1 x². tan ઇન્વર્સ x નું શું થાય? 1/1 x². એટલે અહીંયા 2 હતા આગળ, એટલે 2. આ એનો જવાબ છે. આમ -1 x <1 માટે dydx બરાબર 2/1 x² મળે. બાળકો હજી તો આપણે આ પહેલો જ વિકલ્પ લીધો છે, આવા બે વિકલ્પ લેવાના છે. પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે આપણે વિકલ્પ નંબર 2 ની ચર્ચા કરશું. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આપણે વિકલ્પ બીજો લેવાનો દીકરાઓ. ફરીથી જો પાછો અહીં આવતા રહે. હા, આ -π/2, આ π/2, અહીંયા π/4, આ +π/4. યાદ આવે છે? પહેલા આ વિકલ્પ લીધો તો -1 અને 1 ની વચ્ચે x. હા, અહીંયા તો કે વિકલ્પ 2 1 x ∞ અનંત સુધી, એટલે x > 1. હા, આનો મીનિંગ એવો. અહીંયા તો અનંત સુધી, કારણ કે tan π/2 અવ્યાખ્યાયિત. હા, યાદ આવે છે? આવે છે. tan π/2 એટલે અવ્યાખ્યાયિત, એટલે અનંત સુધી. તો આ માટે તો કે 1 x ∞. હવે tan π/4 tan θ tan π/2.
હવે આપણે તો કે ભાઈ આ તો વધતું વિધેય છે એમનેમ છૂટું થશે તો કે સાચી વાત. હા હવે આપણે તો 2 થીટા જોઈએ છે. 2 થીટા વડે ગુણી નાખો એટલે કે 2 વડે ગુણો પાઈ થઈ જાય. હવે આ મર્યાદિત પ્રદેશમાં નથી. આ 2 થીટા અહીંયા મર્યાદિત પ્રદેશમાં નથી. તો મર્યાદિત પ્રદેશમાં નથી તો કે સર આપણે એને ફેરવીએ તો કે પાઈ બાદ કરો અથવા 2 પાઈ નું સ્વરૂપ રાખો ને. 2 પાઈ શા માટે 2 પાઈ રેખા દીકરાઓ? કારણ કે 2 પાઈ આવે તો એનું વિધેય બદલતું નથી. અહીંયા પાઈ છે ને, પાઈ બાદ કરીએ તોય ચાલે. કેવી રીતે? આમ પાઈ બાય 2 માઇનસ પાઈ લેસ ધેન 2 થીટા માઇનસ પાઈ લેસ ધેન 0 પાઈ માઇનસ પાઈ એટલે આ થયું માઇનસ પાઈ બાય 2 લેસ ધેન આમ પણ ચાલે હો. હાલો આપણે આ રસ્તે જઈએ, પાઈ બાદ કરીએ. આવું શા માટે કરવું પડ્યું દીકરાઓ? એના મર્યાદિત પ્રદેશમાં આવે એના માટે કરવું પડ્યું. હાલો પાઈ બાદ કરો. માઇનસ પાઈ બાય 2 લેસ ધેન 2 થીટા માઇનસ પાઈ લેસ ધેન 0. ક્લિયર? હવે આનો અને આની વચ્ચેનો સંબંધ બતાવવાનો છે. હા, હવે sin 2 થીટા માઇનસ પાઈ એટલે માઇનસ, એટલે આમનો અંદર માઇનસ બતાવી દઉં તમારા માટે. આમ માઇનસ પાઈ માઇનસ 2 થીટા આવું કરી દીધું મેં. આ તો યોગ્ય છે ને? તો કે હા. હવે આ માઇનસ નિશાની આવે તો સાઈન, તો કે એમાં આગળ આવી જાય, અયુગ્મ છે એટલે આપણે માઇનસ સાઈન પાઈ માઇનસ 2 થીટા. પાઈ માંથી બાદ થાય, બીજું ચરણ પાઈ આવે, વિધેય ન બદલે એટલે માઇનસ સાઈન 2 થીટા થયું છે દીકરાઓ. શું થયું છે? તો આનો અને આની વચ્ચેનો જે સંબંધ છે એ માઇનસ સાઈન 2 થીટા છે. એનો મીનિંગ એવો થયો કે sin 2 થીટા બરાબર માઇનસ sin 2 થીટા માઇનસ પાઈ. સાચું લીધું ખોટું લીધું? મને કે સાચું. હવે માઇનસ અંદર દઈ ગયો એટલે sin પાઈ માઇનસ 2 થીટા આવું થાય. એનો મીનિંગ એવો કે આ જ્યાં છે ત્યાં તમે આવું લખી શકો છો. તો હવે આપણે સીધે સીધું આ કિંમત એકમાં મૂકતા એકમાં લઈ આની અંદર. તેથી y બરાબર sin ઇન્વર્સ sin પાઈ માઇનસ 2 થીટા. રેડી? ક્લિયર? તો કે હા. હવે આ મર્યાદિત પ્રદેશમાં છે જો દીકરા, સમજાય છે? તો કે હા. તો શું થાય? હાવ ક્લિયર? સીધે સીધું પાઈ માઇનસ 2 થીટા y. તેથી dy dx બરાબર હજી આપણે તેથી y બરાબર પાઈ માઇનસ 2 tan ઇન્વર્સ x. હવે આનું વિકલન 0 થાય, આનું થાય 2/1 પ્લસ x સ્ક્વેર. તેથી dy dx બરાબર માઇનસ 2/1 પ્લસ x સ્ક્વેર. આનું વિકલન 0. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ વિકલ્પ નંબર 2 હતો બાળક. બહુ ધ્યાન દેવાનું છે તમારે આમાં. તો હવે વિકલ્પ ત્રીજો કયો આવ્યો દીકરા? અહીંથી હો, આ જવાબ માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન x લેસ ધેન માઇનસ 1. જો પેલો આપણે વિકલ્પ અહીંથી આ લીધો, પછી આ લીધો, પછી આ લીધો. હા, તો અહીં માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન x લેસ ધેન માઇનસ 1. હા, તો માઇનસ ઇન્ફિનિટી એટલે માઇનસ પાઈ બાય 2. અહીંયા તો કે tan થીટા, અહીંયા તો કે tan પાઈ બાય 4 પણ માઇનસમાં. કોઈને વાંધો? તો કે ના, ચારેય ચરણમાં tan વધતું વિધેય છે એટલે માઇનસ પાઈ બાય 2 લેસ ધેન થીટા લેસ ધેન માઇનસ પાઈ બાય 4. હવે આપણે 2 થીટા જોઈ છે, 2 વડે ગુણી નાખો. હા, હવે આ એના મર્યાદિત પ્રદેશમાં નથી. માઇનસ પાઈ અને માઇનસ પાઈ બાય 2 મર્યાદિત પ્રદેશ ન કહેવાય, તો આપણે પાઈ ઉમેરી દઈએ. માઇનસ પાઈ પ્લસ પાઈ. જો બાળક
પાઈ ઉમેર્યા. હવે આનું સાદું રૂપ આપો તો 0 પાઈ વત્તા 2 થીટા અને અહીંયા તો કે પાઈ બાય 2 લેસ ધેન પાઈ બાય 2. આ મર્યાદિત પ્રદેશમાં છે બાળકો. તો આ જે સ્વરૂપ છે એ સ્વરૂપને અને આની વચ્ચેનો સંબંધ હમણાં ગોઈતો તો. હવે sin પાઈ વત્તા 2 થીટા આવડે છે દીકરાઓ. પાઈ આવે વિધેય ન બદલે પાઈ પ્લસ ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં આ મૂળ મુદ્દો કેવો તો કે માઈનસ, એટલે માઈનસ sin 2 થીટા. ક્લિયર? બસ પૂરું થઈ ગયું. તેથી બાળક હવે આપણે શું કરવાનું છે? આ બે વસ્તુ સમજાઈ ગઈ તો કે હા સર. અહીંયા આવી જાઓ મારા વાલાઓ. આપણે આ જે છે એની જગ્યાએ આ કિંમત મૂકવાની. રેડી? તો આ કિંમત પરિણામ 1 માં મૂકતા y બરાબર sin ઇન્વર્સ sin 2 થીટા હોય ને શું લખાય? sin પાઈ વત્તા 2 થીટા. બસ જવાબ કરવો પડે. દાખલો મોટો છે હો, પણ મજા આવી દાખલો ગણવામાં. આપણે ઘણું નાના નાના સ્ટેપ, નાની નાની સમજૂતી સમજવામાં મદદરૂપ થયો દાખલો. મજા આવી. આવતા રહ્યો મારા વાળા. હવે sin ઇન્વર્સ માઈનસ હોય તો માઈનસ ક્યાં આવે? આગળ આવે. એટલે આવું થાય sin ઇન્વર્સ sin પાઈ પ્લસ 2 થીટા. આ એના મર્યાદિત પ્રદેશમાં છે જ. હવે સીધું જ. તેથી y બરાબર માઈનસ પાઈ માઈનસ 2 tan ઇન્વર્સ x. તેથી dy dx શું થાય? -2/1 પ્લસ x સ્ક્વેર. એટલે આ વિકલ્પ નંબર 3 પૂરો થયો. આટલું લખો એટલે છેલ્લે આપણે જવાબ હમણાં લખાવી દો દીકરાઓ. બસ હવે આપણે ખાલી આમ જવાબ જ લખવાનો હતો. 3 વિકલ્પો દીકરાઓ. જવાબ dy dx બરાબર 2/1 પ્લસ x સ્ક્વેર. કહીએ તો કે -1 અને 1 ની વચ્ચે હોય ત્યારે. -2/1 પ્લસ x સ્ક્વેર ક્યારે? -1 લેસ ધેન x લેસ ધેન ઇન્ફિનિટી હોય ત્યારે. -2/1 પ્લસ x સ્ક્વેર કહીએ ∞ લેસ ધેન x લેસ ધેન. આ બે જવાબ સરખા છે. એટલે આપણે પહેલી રીતમાં જે લખ્યું હતું ને એવું પણ ચાલે. -1 અને 1 આગળ dy dx નું અસ્તિત્વ નથી. આ બધું બહુ શાંતિથી સમજવાનું છે દીકરાઓ. આ દાખલો બે રીતે ગણી દીધો છે બાળકો. તમારી નોટબુકમાં બંને રીતે ઉતારવાનો છે.